આજે જ્યારે હાર્દિકભાઈએ વિચાર કર્યો પારિવારિક સ્નેહ મિલન કરવું હોય છે, એટલે શા માટે પારિવારિક સ્નેહ મિલન? કારણ કે સતત 4 વર્ષથી રાત્રે 12 વાગે પોલીસ આવે ને 4 વાગે પોલીસ આવે ને ત્યારે દરવાજો અમારી બધી બહેનો 2 ધડક ખોલે દરવાજો કે ભાઈ શું છે, કોનું કામ છે. આવી રીતે આપણે બધા જ અહીંયા બેઠા છીએ. એને 4 વર્ષ સતત સંઘર્ષ કર્યો છે. જ્યારે ગુજરાતની અંદર કોઈ પણ નેતાઓ આવવાના હોય એટલે આપણને હંમેશા હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા, પણ સતત આપણે બધાએ એ બધાનો સામનો કર્યો છે, એમને સંઘર્ષ કર્યો છે. દરેક લોકો ઉપર નાના મોટા કેસો પણ થયા છે. એમાં અહીંયા સ્ટેજ ઉપર બેઠા લોકો પણ હોય અને તમે બધા બેઠા હોય એના ઉપર પણ સતત 4 વર્ષના સંઘર્ષ પછી, કારણ કે અહીંયા જેટલી પણ મહિલાઓ આવી છે સાથે સાથે એમને પણ સંઘર્ષ કર્યો છે. કારણ કે ઘરેથી રાત દિવસ ફરતા હોય તો પરિવારની જવાબદારી પણ એમના માથે આવતી હોય છે. એટલે આજે એ બધી જ મહિલાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા ભાઈઓને આંદોલનમાં આવવા દીધા. અને હાર્દિકભાઈ કિંજલને પણ કહીશ કે આવી રીતે અમારા હાર્દિકભાઈને પણ સતત આવવા દે, હેરાન પરેશાન ન કરે. જોકે આશીર્વાદ તો આપી દીધા છે કે એમનું દાંપત્ય જીવન ખૂબ સારું જાય ને ખૂબ સુખી થાય. એક મોટી બેન છું એ તરીકે આશીર્વાદ તો ક્યારના આપી દીધા છે, પણ જ્યારે રાજકારણમાં એમને ખૂબ સારી શરૂઆત કરી છે તો એની અંદર ખૂબ સારી રાજનીતિ સ્થાપે અને સંઘર્ષ તો બધાએ સાથે મળીને બહુ કર્યો છે. પણ હાર્દિકભાઈ ખૂબ આગળ વધે એવા મારા પણ આશીર્વાદ છે ને અહીંયા બેઠા તમામ બહેનોના હાર્દિકભાઈ તમને આશીર્વાદ છે કે મારો ભાઈ ખૂબ પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે અને એમનું દેશ અને દુનિયામાં નામ થાય એવા અમે બધાય તમને આજે આશીર્વાદ આપીએ છીએ. અને હું બધાનો જ ખૂબ ખૂબ આભાર માનીશ કે સતત 4 વર્ષ આપણે બધાએ સંઘર્ષ કર્યો અને એક ઇતિહાસ રચ્યો કે પાટીદાર સમાજના યુવાનોને ઘણા બધા લાભ મળે. પાટીદાર સમાજ કરતા બી સવર્ણ સમાજને આપણે જે આપણું એક દાખલો છે, એક ઉદાહરણ છે કે પાટીદાર સમાજ ક્યારે પણ પોતાના એકલું નથી માંગતો. અને પાટીદાર સમાજને જ્યારે યુવા સ્વાવલંબન યોજના હોય કે અનામત આંદોલન થકી જે કઈ લાભો થયા હોય, 10% આર્થિક અનામત હોય, એ બધા સવર્ણ આયોગની રચના હોય, એ બધી જ જે કઈ આપણને મળ્યું છે આ બધાનો જ ખૂબ મોટો ફાળો રહ્યો છે. એ બધાનો જ આખો પાટીદાર સમાજ તો ઠીક, પણ હું એવું માનું છું કે સવર્ણ સમાજ પણ આપણા બધાનો આભારી હશે. કારણ કે આપણે બધાએ બહુ સંઘર્ષ કર્યો.